ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ભવ્ય ઉજવણી કરાઈ। શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતો દ્વારા નગર યાત્રા, શ્રી રામ પૂજન, દીપોત્સવ, મહાઆરતીનું ભવ્ય આયોજન કરાયું હતું। નગર યાત્રામાં ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતો સાથે બાળકો અને અગ્રણીઓ જોડાયા હતા। આ નગર યાત્રા ભુજનગરમાં ફરી હતી। મહાઆરતીના ભવ્ય આયોજનમાં ભુજ સ્વામિનારાયણ મંદિર દીવડાઓથી ઝળહળી ઉઠ્યું હતું। ભુજ સ્વામિનારાયણ મંદિર ખાતે બહોળી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર માહોલ શ્રી રામમય બન્યો હતો। जय श्री राम, जय श्री स्वामीनाथन जणावता आज आनंद था सौ भक्तों ने। आज अयोध्या में जे 500 वर्ष जे लोगों ने प्रतीक्षा थी, लोगों ने श्रद्धा थी, हमारा लाल हमारा राम भगवान क्यारे अयोध्या मंदिर विराजमान था। आज भारतना वडाप्रधान नरेंद्र भाई मोदी हस्ते आज भव्य भव्य रामलाल पुनः प्राण प्रतिष्ठा महोत्सव उजवવામાં આવ્યો ત્યારે એનો ઉપલક્ષમાં નરેન્દ્રભાઈ મોદી એલાન કર્યું આખા ભારત દેશવાસીઓને आज એવો માહોલ હોવો જોઈએ, ભારતમાં દિવાળી જેવો માહોલ હોય એવો માહોલ ખરો થવો જોઈએ। ત્યારે ભોજ મંદિરના મહાન સામે ખૂબ મહાન ચાલજ ભગત તમામ સંતો સાથે મળી અને આ કચ્છ જનતાને આહવાન કર્યું। આપણે કચ્છમાં એવો માહોલ ઉભો કરવો છે કે કોઈ દિવસ ના જોયો હોય, ના દર્શન થયો હોય, દર્શનનો માહોલ આજે ખરેખર જોઈ શકો છો। આજે ભુજમાં જનતાને કેટલો ઉત્સાહ છે રામલાલાના પગથિયા મહોત્સવનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ। ત્યારે હરખભેર આજે લોકો શ્રદ્ધાળુ ભાવથી આ રામલાલની શોભાયાત્રા જોડાયા છે। લગભગ 25-50,000 લોકો આજે શોભાયાત્રામાં લાભ લે। ત્યારે બસ ભગવાન પાસે પ્રાર્થના કરે કે હજાર લોકોની જે ભાવના છે, શ્રદ્ધા છે એ ભગવાન અયોધ્યાવાસી રામલાલા બધાના સંકલ્પ પૂરા કરે અને લોકોના જે આજે ઉત્સાહ જોયો ઉત્સાહને હરખભેર ભોજ મંદિર બતાવે છે। જય શ્રી રામ, જય શ્રી સ્વામિનારાયણ।